અને હવે સમાચાર ખેડાથી, જ્યાં કપડવંજ પાસે થયેલી લૂંટ અને હત્યાનો કેસ પોલીસે 48 કલાકમાં 250 સીસીટીવી તપાસીને આખરે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। અમદાવાદ બાવળા હાઈવે પરથી ઝડપાયા યુપીના 4 શખ્સો ઇસરાર ત્યાગી, વસીમ ચૌધરી, શહેજાદ અને સહજાદને પકડી પડાયા છે। શખ્સોએ લૂંટ માટે 65 વર્ષીય કન્ટેનર ચાલકની હત્યા કરી હતી। મલકાના પાસે હોટેલના મેદાનમાં કરી હતી હત્યા બાદ બ્રાન્ડેડ કંપનીના પંખા લૂંટીને ફરાર થઈ ગયા હતા। આરોપી ઇસરાર ત્યાગી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। આઈસર સાથે લૂંટનો મુદ્દામાલ અને સળિયા સહિતના હથિયાર પણ કબજે કરાયા છે। આ શખ્સો રાજકોટ હાઈવે પર લૂંટ મચાવવાના હતા અને લૂંટ ચલાવે તે પહેલા જ પોલીસના હાથે તે ઝડપાઈ ગયા છે। આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવે અને જે આઈસર જે છે 4 આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે। જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઉભો રહ્યો હતો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ 4 પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલાવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ 4 આરોપી પકડવામાં આવેલ છે।